अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। તો અહીંયા કુંતાજી શું કહે છે કે પ્રભુ આપ અમને છોડીને જવા તૈયાર થયા છો તો જઈ શકો છો। પ્રભુ આપ અમને છોડીને જવા માટે તૈયાર થયા છો, મંજૂર છે, પણ એક શરત અમારી પણ છે, આપને એકલા નહીં જવા દઉં। જો અમને છોડીને દ્વારકા જવું હોય તો પ્રભુ જરૂર જજો, પણ શરત એક, અમારા મનમાં રહેલી આપની યાદોને પણ સાથે લઈ જજો, કારણ કે આપ એકલા તો ચાલ્યા જશો પણ આપની જે યાદો અમારા મનની અંદર છે એ ન તો અમને જીવવા દેશે ન મરવા દેશે। મેં જોઈ છે એ યશોદાની દશા, જ્યારે વ્રજ છોડીને પણ પ્રભુ આપ આવ્યા હતા ત્યાંથી પણ એકલા ગયા હતા અને એ યાદો એ ગોપીઓના મનમાં, એ યશોદા મૈયાના મનમાં મૂકીને ગયા હતા અને શું દશા થઈ હતી જોયું હતું। આપ તો ચાલ્યા ગયા અને યશોદા મૈયા આંખોથી આંસુ સારે છે। નંદ બાવા કહે અરે કંઈક ખાઈ લે, અરે કંઈક ભોજન કરી લે, પણ મૈયા માનતી નથી। મારો કન્હૈયો ક્યારે આવશે, મારો કન્હૈયો ક્યારે આવશે, મારા કન્હૈયા વિના હું કેમ રહી શકું, મારા કન્હૈયાના વિના આ શ્વાસો પણ લઉં છું, મને લાગે છે કે અપરાધ કરી રહી છું, પણ પ્રભુ આવતા નથી। અને જ્યાં સામે એક ગોવાળિયો વાંસળી વગાડતો વગાડતો જતો હતો અને મૈયાને લાગ્યું મારો કન્હૈયો આવી ગયો અને ભાગતી ભાગતી બહાર ગઈ અને કુંતાજી કહે છે દૃશ્ય મેં જોયું છે કે જ્યારે ભાગતી ભાગતી મૈયા બહાર આવી, જોયું આ તો કોઈ ઓર છે, આંખોથી ચોધાર આંસુ પડવા લાગ્યા અને ત્યાં જ એક મોર પીછું ઉડતું ઉડતું આવ્યું અને યશોદા મૈયાના પગ પાસે પડ્યું અને જ્યાં એ મોર પીછાને જોયું અને આપને પ્રભુની યાદ આવી ગઈ અને કુંતાજી એ જ વસ્તુ કહે, મોર પીછું જોયું ને કાન યાદ આવ્યા, સ્વર બંસીનો તન મનમાં ગૂંજે રે નાદ, વાસલીલો જોયો ને હરિ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, મોર પીછું જોયું ને કાને યાદ આવ્યા, સ્વર બંસીનો તન મનમાં ગૂંજે રે નાદ, વાસલીલો જોયો ને હરિ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, હરિ યદ આવ્યા। એવી દશા મૈયાની થઈ ગઈ। કુંતાજી કહે ત્યાં વ્રજમાંથી પણ પ્રભુ આપ એકલા ગયા હતા, આપની યાદ એ યશોદા મૈયાના મનમાં મૂકીને ગયા હતા અને આપની યાદો ન એમને જીવવા દે ન એમને મરવા દે એવી દશા થઈ ગઈ। જ્યાં જાય ત્યાં કૃષ્ણ દેખાય, જ્યાં જાય ત્યાં નયનો કૃષ્ણને ગોતતી હોય, બધા મળે બધા દેખાય પણ જેને જોવાનું મન કરે છે એ કૃષ્ણ ના દેખાય તો શું દશા થઈ। હું જમવા બેઠીને હરિ યાદ આવ્યા, હું જમવા બેઠીને હરિ યાદ આવ્યા, ગળે ભોજનનો કેમ કરી ઉતરે ન ગ્રાસ, સામે માખણ જોયું ને હરિ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, મોર પીછું પ્રભુના વિના ભોજન કરતા નથી। નંદ બાવા કહે અરે કને યશોદા ભોજન કરી લે, ભોજન કરી લે, જેમ તેમ કરીને પોતાની સોગંદ આપી, કન્હૈયાની સોગંદ આપીને ભોજન કરવા માટે બેસાડે છે। સામે થાળી પીરસી છે અને જ્યાં હાથમાં એક કોળીઓ લે અને એ દિવસ યાદ આવે કે જ્યાં મૈયા હાથમાં ભોજન લઈને મુખમાં કોળીઓ પધરાવા જાય ત્યાં જ પ્રભુ ભાગતા ભાગતા આવી જાય અને મૈયાનો હાથ પકડી અને કોળીઓ પોતાના મુખમાં મૂકી લે। આજે એ જ થાળી છે, આજે એ જ યશોદા છે, પણ હાથ પકડીને કોળીઓ પોતાના મુખમાં મૂકનાર કન્હૈયો નથી। અને શું દશા થઈ યશોદાજી।
જળ જમુના ગઈ ત્યાં હરિયાદ આવ્યા, જળ જમુના ગઈ ત્યાં હરિયાદ આવ્યા, આજ કેમે કરી ખૂટેના વસમિયાવા, સોનું પન ઘટ જોયું ને હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા. એ ગોપીઓ જ્યારે માથે મટકી લઈને યમુનાજીના તટ ઉપર મટકી ભરવા જતી ને જ્યાં મટકી લઈને ભરવા જાય જુએ સામે શ્યામ સુંદર ઊભા છે. ગોપીઓનું મન લોભાય અને કહે, અરે કનૈયા, આ મટકી અમારા મસ્તક ઉપર ચડાવી દે. ને ત્યારે પ્રભુ ભાગતા ભાગતા આવતા અને મટકી લઈને ગોપીઓના માથે પધરાવતા. આજે એ જ યમુનાજી વહી રહ્યા છે, આજે એ જ ગોપી છે, આજે એ જ મટકી છે. પણ એ મટકીને ઉચકનાર કન્હૈયો નથી. મટકી લઈને જતી અને સોની મટકી લઈને ગોપીઓ પાછા આવી જતી. કેવી દશા ભજની. પૂરણ માસીને શ્યામ યાદ આવ્યા, વિપૂરણ માસીને શ્યામ યાદ આવ્યા, આજે વ્યાલીને મધુવનમાં રમતા તરાસ, ચંદ્ર નભુમાં જોયો ને હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ. જ્યારે પૂર્ણમાસીની રાત્રિ આવી, ગોપીઓ બધી વૃંદાવનમાં ભાગીને ગઈ. જોવા લાગી આજે એ જ પૂર્ણિમાનો ચંદ્રમા છે, આજે એ જ વૃંદાવન છે કે જે દિવસે અમારો હાથ ભગવાને પોતાના હાથમાં લઈને વચન આપ્યું હતું કે હું તમારો છું અને તમે મારા છો. આજે એ જ ચાંદની છે, આજે એ જ વૃંદાવન છે. પણ હાથમાં હાથ લઈને વચન આપનાર એ કૃષ્ણ નથી. અને ગોપીઓનો ધૈર્ય પણ તૂટી ગયું. ગોપીઓની જોઈ દશા જોઈને કુંતાજી કહે છે, પ્રભુ ત્યાંથી પણ આપ એકલા પધાર્યા હતા અને આપની યાદો એમના મનમાં મૂકી ગયા હતા. જ્યારે પ્રભુ આપ સામે હો તો આપની અંદર આપના દર્શન થાય, પણ જ્યારે આપ સામે ન હો, આપની એક એક વસ્તુની અંદર, આપની એક એક યાદોની અંદર પ્રભુ આપના દર્શન આ નેત્રો કરતા હોય અને શું દશા એની થાય. મોર કહું ક્યાં વન માને કાન યાદ આવ્યા, મોર કહું ક્યાં વન માને કાન યાદ આવ્યા, હંસે રીમ ઝીમ વરસાને સિફર ધર કે હૈયા, હૈયું ધડક્યું ધબકારે હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા. મોર પીછું જોયું ને કાને યાદ આવ્યા, સ્વર બંસીનો તન મનમાં ગૂંજે રે નાદ, વાસલીલો જોયો ને હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા, હરિયાદ આવ્યા. કુંતાજીએ ભગવાનને મનાવ્યા કે પ્રભુ દ્વારિકા ન પધારો, અને પ્રભુને મનાવીને પાછા હસ્તિનાપુર લઈ ગયા. હવે રસ્તામાંથી હસ્તિનાપુર જતા થોડી વાર લાગે કે ન લાગે? હા કે ના તો પાડો. કુંતાજીએ પ્રભુને સમજાવ્યા અને પ્રભુ ધીમે ધીમે ચાલતા ચાલતા પાછા ક્યાં પહોંચ્યા? ક્યાં જવા નીકળ્યા હતા? બહુ સરસ, હસ્તિનાપુર. અને જ્યાં પ્રભુ પાછા હસ્તિનાપુર પધાર્યા, બધાના મનમાં આનંદ આવી ગયો અને બધા કહેવા લાગ્યા, જો પ્રભુને અમે સમજા
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આવ્યા ને પ્રભુ અમારા માટે આવ્યા. કુંતાજી કે ના ના, પ્રભુ તો જવા તૈયાર થયા હતા. મેં જઈને પ્રભુની સ્તુતિ કરીને સમજાવ્યા ત્યારે પ્રભુ પધાર્યા. અર્જુન કહેવા લાગ્યા, ના ના, મારા મિત્ર છે તો મને છોડીને જવું પ્રભુને કેમ ગમે, માટે મારા માટે પધાર્યા. સુભદ્રાજી કહેવા લાગ્યા, ના, મારા ભાઈ છે માટે મારા માટે આવ્યા. દ્રૌપદી કે ના, પ્રભુને પીડા થઈ હતી, મેં સાડીનો છેડો બાંધીને પાટો બાંધ્યો હતો, એ સંબંધને યાદ કરીને આવ્યા. બધા મળીને પ્રભુને પૂછે કે પ્રભુ આપ જ બતાવો કે આપ કોના માટે આવ્યા. ત્યારે ભગવાન કહે, હું આ બધા લૌકિક સંબંધોમાં નથી માનતો. હું આવ્યો તો છું પણ તમારામાંથી કોઈના માટે નહીં. હું તો આવ્યો છું મારા ભીષ્મ માટે. કારણ કે એમને મેં વચન આપ્યું છે અને વચન પણ કંઈક પ્રભુએ એવી રીતે આપ્યું હતું. જ્યારે મહાભારતના યુદ્ધની અંદર એક એક કરીને કૌરવો મરી રહ્યા છે પણ પાંડવોનો વાળ પણ વાંકો ન થયો. અને દુર્યોધને આવીને ભીષ્મજીને કહી દીધું કે દાદાજી, આપ અમારા પક્ષમાં તો છો પણ અમારા પક્ષમાં રહીને પણ આપ પક્ષપાત કરો છો. એક એક કરીને બધા કૌરવો અમે મરી રહ્યા છીએ અને પાંડવોનો કોઈનો વાળ પણ વાંકો થયો નથી. આપ એમ જ ચાહો છો કે અમે કૌરવો મરી જઈએ અને પાંડવોનો જય થાય. અને આટલો મોટો આક્ષેપ જ્યારે દુર્યોધને ભીષ્મજીની ઉપર મૂક્યો. ભીષ્મજી કે તને એવું લાગે છે કે હું પક્ષપાત કરું છું? હું કૌરવોને મરાવી દેવા માંગુ છું? બોલે હા. ભીષ્મજીથી સહન ન થયું અને કહું, જો દુર્યોધન તને એવું લાગતું હોય કે હું કૌરવોને મરાવી દેવા માંગુ છું તો એવું કર, આજે રાત્રિના જ્યારે હું સમાધિમાંથી જાગું તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે અને એ વખતે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. અને એકવાર જો મેં એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા, આ દુનિયામાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. જ્યારે આ વાત ભીષ્મજીએ કહી તો દુર્યોધનને બહુ ફરક ન પડ્યો, પણ અમારા દ્વારિકાધીશને ચિંતા થવા લાગી. અમારા પ્રભુ વિચાર કરે કે જો આ ભાનુમતી ત્યાં પહોંચી ગઈ અને એને ભીષ્મજી આશીર્વાદ આપી દીધા કે અખંડ સૌભાગ્યવતી ભવ, તો પછી કૌરવોના દુર્યોધનનો કોઈ વાળ વાંકો ન કરી શકે. તો હું કરું શું કે આ ભાનુમતી ન પહોંચે. અને જ્યાં રાત્રિનો સમય થયો અને ભાનુમતી તૈયાર થઈને ભીષ્મજીના શિબિર તરફ જવા લાગી, રસ્તામાં દ્વારિકાધીશ મળ્યા અને કહે, અરે ભાભી ક્યાં જાઓ છો? બોલે દાદાજીએ બોલાવી છે એટલા માટે, દાદાજીએ આજ્ઞા કરી છે એટલા માટે. ભગવાન કે શું વાત કરો છો ભાભી, એકવાર બોલાવે એમના ચાલ્યા જશો? તો પછી શું, જવું તો પડે. ભગવાન કે એટલે તમને ઘરમાં કોઈ પૂછતું નથી. આ દ્રૌપદી મહારાણી જો 10-10 વાર માણસ બોલાવવા આવે ત્યારે જઈને આવે છે, માટે એનું બહુ માન થાય છે. તમે એક વારમાં પહોંચી જાઓ છો એટલે કોઈ પૂછતું નથી. અને ભાનુમતીને લાગ્યું પ્રભુ સારું થયું, આપે મારી આંખો ખોલી દીધી, હવે તો કોઈ બીજી વાર બોલાવવા આવશે ત્યારે જઈશ. ભગવાન કે મારે પણ એ જ જોઈએ છે. અને જ્યારે ભાનુમતી ગયા પોતાના કક્ષમાં અને ભગવાન ભાગતા ભાગતા આવ્યા અને દ્રૌપદીને કહે, જલ્દી મારી સાથે ચાલ. દ્રૌપદી કે ક્યાં? બોલે એ ના પૂછ, હું જ્યાં લઈ જાઉં જોડે જોડે ચાલ. અને ભગવાન દ્રૌપદીને લઈને ભીષ્મજીના શિબિરમાં આવ્યા અને જ્યાં દ્રૌપદીને અંદર મોકલી, ભીષ્મજી સમાધિમાં હતા અને જ્યાં એમને લાગ્યું કે ભાનુમતીને આવવાનો સમય થઈ ગયો અને જ્યાં નેત્રો ખોલ્યા અને દ્રૌપદીએ દંડવત પ્રણામ કર્યા, ચહેરો ન દેખાયો અને જ્યાં વંદન કર્યા અને ભીષ્મજી આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે દાદાજી આપના વચન જરૂર પૂરા થશે. જ્યાં અવાજ સાંભળ્યો, અરે તું કોણ? બોલે હું તો પાંડવોની પત્ની દ્રૌપદી. બોલે મેં બોલાવી હતી દુર્યોધનની પત્ની અને આવી ગઈ પાંડવોની પત્ની, આ ક્યાંથી બને? આ કામ દ્વારકાધીશ સિવાય બીજું કોઈ કરી ન શકે. ને જ્યાં ભાગતા ભાગતા બહાર આવ્યા, શું જોયું? આજે દ્વારિકાધીશ દ્વાર ઉપર ઊભા છે. ને જ્યાં પ્રભુને જોયા, ભીષ્મજીની આંખો ભીંજાઈ ગઈ અને હૃદયમાં એવો પ્રેમ ઉભરાયો, એવો પ્રેમ ઉભરાયો. પ્રભુને ટગર ટગર જોવા લાગ્યા અને વિનંતી કરી, જો પ્રભુ આજે તો સામે ચાલીને આપ મારા આંગણે પધાર્યા છો, પણ આજે મને વચન આપો, જેવી રીતે સામે ચાલીને આજે દર્શન આપવા પધાર્યા છો, જ્યારે હું જીવનમાં અંતિમ શ્વાસો લેતો હોઉં તો આ જ રીતે સામે ચાલીને મને દર્શન આપવા માટે પધારજો અને આપના દર્શન કરતા કરતા આ દેહ છોડું, બસ એવું વચન પ્રભુ આપો. અને ભગવાન કે વચન મેં દાદાજીને આપ્યું છે અને એ વચનને નિભાવવા માટે આજે હું આવ્યો છું.
અને જ્યાં પાંડવોને લઈને ભગવાન ભીષ્મજીના દર્શન કરવા માટે ગયા અને ભીષ્મજીને કહે કે જો દાદાજી આપ આ દુર્યોધન આ યુધિષ્ઠિરને સમજાવો. આ યુધિષ્ઠિરને એમ લાગે છે કે જે યુદ્ધ થયું એમાં નિમિત્ત પોતે બન્યા છે. એમને સમજાવો કે જે થયું એ થવાનું જ હતું, એમાં આપણે કંઈક કરવાથી કે ન કરવાથી કંઈ જ ફરક પડવાનો નહોતો. આપ એમને સમજાવો. ત્યારે ભીષ્મજી કહેવા લાગ્યા, પ્રભુ એમને તો હું સમજાવીશ, પણ મને કોણ સમજાવશે? ભગવાન કે દાદાજી શું વાત કરો છો? ત્યારે ભીષ્મજી કહેવા લાગ્યા, પ્રભુ આમના પ્રશ્નોનો જવાબ તો હું આપીશ, પણ મારા પ્રશ્નો જે મનમાં જાગી રહ્યા છે એનો જવાબ પહેલા આપ આપો. ભગવાન કે શું પૂછવા માંગો છો? ને ત્યારે ભીષ્મજી કહે કે પ્રભુ મારું આખું જીવન પરિશુદ્ધ છે. મેં જીવનમાં કોઈ પણ અપરાધ કર્યો નથી, કોઈ પાપ કર્યો નથી, તો આ કયું દંડ મારે ભોગવવું પડી રહ્યું છે કે જેને કારણે અંત સમયમાં આ બાણ સૈયા ઉપર સુવાનો વારો આવ્યો? એવો કયો અપરાધ મેં કર્યો છે? ભગવાન કહેવા લાગે, દાદાજી આપની વાત બિલકુલ સાચી છે કે કોઈ અપરાધ કર્યો નથી, અને એટલા માટે તો હું પોતે સામે ચાલીને આપને દર્શન આપવા માટે આવ્યો, આપને મળવા માટે આવ્યો. પણ દાદાજી એ ભૂલશો નહીં, અપરાધ કર્યો નથી, પણ અપરાધ થતા મૂંગે મોડે બેસીને જોયો જરૂર છે. ભીષ્મજી કે કયો અપરાધ મેં જોયો છે? ને ત્યારે ભગવાન કહેવા લાગ્યા, દાદાજી યાદ કરો એ કૌરવોની સભા કે જ્યાં આપની કુળવધુ દ્રૌપદી આપની પાસે રડી રડીને એ કહેતી હતી, દાદાજી ન્યાય કરો કે જે પતિ પોતાની જાતને હારી ગયા હોય એ શું હારેલા પતિ એની પત્નીને હારી શકે? દાદાજી ન્યાય કરો કે હું જીતા કે અજીતા. અને એ વખતે આપની કુળવધુના મનમાં એ આશા હતી કે એના દાદાજી અન્યાય નહીં થવા દે, એ ખોટું નહીં થવા દે. એ રડતી રહી, કગળતી રહી, આંસુ સારતી રહી, પણ આપે પ્રતિકાર ન કર્યો, આપે વિરોધ ન કર્યો, અને મૂંગે મોડે બેસીને જે આ પાપ થતું હતું એમાં મુખ સંમતિ આપી. અને માટે આ બાણ સૈયા પર સુવાનો વારો આવ્યો. ભીષ્મજીની આંખોમાં અશ્રુ આવી ગયા. કહેવા લાગ્યા, પ્રભુ એ મારો સ્વભાવ નહોતો, એ મારા કૌરવોના અન્નનો પ્રભાવ હતો. કારણ કે કૌરવોનું અન્ન ખાતો હતો અને એ જ અન્ન મારા શરીરમાં રક્ત બનીને વહેતું હતું. અને કૌરવોના અન્નના પ્રભાવને કારણે આ ખોટું થતું જોયા છતાં પણ હું એનો વિરોધ ન કરી શક્યો. પણ જો પ્રભુ હવે કેવી કૃપા થઈ છે, મારા શરીરમાં જેટલા જેટલા રોમ છે એ એક એક રૂવાડા ઉપર પણ એક એક તીર વાગ્યું છે, અને કૌરવોના અન્નથી બનેલું રક્તનું એક એક ટીપું મારા શરીરમાંથી વહી ચૂક્યું છે. પ્રભુ હવે હું શુદ્ધ છું, પરિશુદ્ધ છું. પ્રભુ હવે તો મારો સ્વીકાર કરો. ભગવાન કહેવા લાગ્યા, દાદાજી હું કઈ રીતે ભૂલી જાઉં? હું કઈ રીતે ભૂલી જાઉં કે તમે મારા પાંડવોની ઉપર તીર છોડ્યા? હું કેમ ભૂલી જાઉં? ત્યારે ભીષ્મજી કહે, પ્રભુ આપ તો અંતર્યામી છો, અને અંતરમાં બિરાજેલા આપ જાણો છો કે એક એક તીર જે મેં પાંડવોની ઉપર છોડ્યા, એક એક તીર જે મેં પાંડવોની ઉપર ફેંક્યા, અને અંતરમાં બિરાજેલા આપને જ વિનંતી કરી કે હે પ્રભુ મારા પાંડવોનો જય થાય, મારા પાંડવોનો જય થાય. ભગવાન કહે, પાંડવોનો જય ચાહો એ તો ઠીક, પણ હું હતો પાંડવોના પક્ષમાં, અને મારા પક્ષમાં ન રહી તમે કૌરવોના પક્ષમાં, યાની મારા વિરોધ પક્ષમાં ગયા. એનો મતલબ મારો વિરોધ કર્યો. તો જ્યારે તમે મારો વિરોધ કર્યો તો એ વાત હું કેમ ભૂલી જાઉં? અને ભીષ્મજી કહે, કૃપાનાથ હું આપના પક્ષમાં ન રહી, આપના વિરોધ પક્ષમાં, આપના સામેના પક્ષમાં રહ્યો. એનું કારણ બીજું કોઈ નહીં, એનું કારણ પણ આપ જ છો. ભગવાન કહે, આપ મારા પક્ષમાં ન રહ્યા, મારા સામેના પક્ષમાં રહ્યા, અને પાછા એમ કહો છો કે એનું કારણ હું છું? હું કેવી રીતે હોઈ શકું? અને ત્યારે ભીષ્મજી કહે, કૃપાનાથ યદિ હું આપના પક્ષમાં હોત તો પાર્થના સારથી બનેલા એવા શ્યામ સુંદર કે જેના હાથમાં ઘોડાની લગામ છે, અને ઘોડાના ચાલવાને કારણે એ રજ ઉડી ઉડી જેના મુખ ઉપર લાગી છે, અને છે તો શ્યામ પણ પાંડુ રંગના કમળ જેવું જેનું મુખ લાગે છે, ઉપર આવતી ઘુંઘરાલી લટો એમ લાગે છે કે કમળનું પાન કરવા માટે હજારો ભ્રમરોનું ઝુંડ આવી ગયું હોય. એવા મુખારવિંદના દર્શન હું કેવી રીતે કરતો જો આપના પક્ષમાં હોત? હું તો સામે રહ્યો એટલે કે મન ભરીને આપના દર્શન કરી શકું, મન ભરીને આપને નિરખી શકું, મન ભરી આ નૈનોને ધન્ય કરી શકું. હવે જો પ્રભુ આપ મારી સામે આવ્યા છો
તો ભગવાન કહે જો હવે શું ઈચ્છા છે? તો ભીષ્મજી કહે કે જો પ્રભુ અમે આપની પાસે જઈએ તો પણ ખાલી હાથે ન જઈએ, પણ મારા ઉપર તો કેવી કૃપા કે સામે ચાલીને આપ મને મળવા આવ્યા, તો આજે હું આપને ભેટ શું આપું? તો ભગવાન કે તમારી શું ઈચ્છા છે? તો ભીષ્મજી કહે મારી ઈચ્છા આજે લગ્ન કરવાની છે. ભગવાન કે દાદાજી શું વાત કરો છો? લગ્ન કરવા છે? કોના લગ્ન કરવા છે? તો ભીષ્મજી કહે કે મારી કન્યાના લગ્ન કરવા છે. ભગવાન કહે દાદાજી આપ તો નૈષ્ઠિકી બ્રહ્મચારી છો, તો આપની વળી કન્યા કઈ? ત્યારે ભીષ્મજી કહે કે અનેક અનેક અનુષ્ઠાનોથી શુદ્ધ કરેલી મારી મતિ એ જ મારી કન્યા છે, અને મારી મતિ રૂપી કન્યાના લગ્ન પ્રભુ આજે આપની સાથે કરવા છે. અને પ્રભુ આપ તો વરવામાં પણ ચતુર છો અને હરવામાં પણ ચતુર છો, તો યા તો મારી મતિને વરી લો, ન માને તો હરી લો, પણ કેમે કરીને આજે પોતાની કરી લો. અને આ મતિને પ્રભુ જ્યારે આપ પોતાની કરી લો ત્યારે તો જીવન ધન્ય બને. અને ભીષ્મજી ભગવાનની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ભગવતી સાત્વજ પુંગવે વિભો નાથ નારાયણ વાસુદેવ સ્વસુખ મુપગતે ક્વચિદ વિહર તું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે પ્રકૃતિ મુપેયુષિ યદ ભવ પ્રવાહ નાથ નારાયણ વાસુદેવ. જો ભીષ્મજીની સ્તુતિની એક વિશેષતા છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે સંસ્કૃતમાં કોઈ પણ સ્તોત્રનો પ્રારંભ થાય યા કઈ પણ વસ્તુનો પ્રારંભ કરીએ તો અતઃ શબ્દથી થાય. શેનાથી પ્રારંભ થાય? બોલો તો ખરા, ખબર પડે મને. શેનાથી? શું કીધું? સંભળાયું નહીં મને. અતઃ શબ્દથી. શેનાથી? અતઃ. અને ઇતિ શબ્દથી વિરામ થાય. કયા શબ્દથી? અતઃથી પ્રારંભ અને ઇતિશ્રી એ વિરામ બતાવે. પણ ભીષ્મજીની સ્તુતિની વિશેષતા શું છે? એનો પ્રારંભ અતઃથી નહીં પણ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિ શબ્દથી પ્રારંભ થાય છે. મહાપ્રભુજી કહે ઇતિ તો અંત બતાવે છે, તો પછી એનાથી સ્તુતિનો પ્રારંભ કેમ કર્યો? તો આચાર્ય ચરણ કહે કે ભીષ્મજી કહી રહ્યા છે કે અંત સમયમાં પ્રભુનું સ્મરણ થઈ જાય તો પણ જન્મ મરણનો ફેરો ટળે. પણ હું તો કેવો ભાગ્યશાળી કે ભગવાન પોતે અહીંયા દર્શન આપવા માટે પધાર્યા, તો પ્રભુ આપનું અહીંયા આવું, આપનું અહીંયા પધારવું એ બીજું કાંઈ નહીં, એ મને મળેલું પ્રમાણપત્ર છે કે આપના દર્શન કરવા માત્રથી મારા જન્મ મરણના ફેરાનું આજે ઇતિશ્રી થઈ ગયું. માટે એ બતાવવા માટે પ્રારંભ ઇતિ શબ્દથી કર્યો. અને કહ્યું કે હે પ્રભુ, હું મારી મતિ આપને અર્પણ કરવા માંગુ છું. તો ભગવાન કહે જો દાદાજી, આ દુનિયામાં શાસ્ત્રોમાં દેહ અર્પણ કરવાનું ફલ બતાવ્યું છે, આત્માનું અર્પણ કરવાનું ફલ બતાવ્યું છે, પણ મતિ અર્પણ કરવાનું કોઈ પણ ફલ શાસ્ત્રોમાં બતાવાયું નથી. તો આપ દેહ અર્પણ ન કરી, આત્માનું અર્પણ ન કરી, મતિ અર્પણ કરવા કેમ માંગો છો? તો ભીષ્મજી કહે એટલા માટે કે દેહ અર્પણ કરું તો પણ ફલની કામના જાગે, આત્માનું અર્પણ કરું તો પણ ફલની કામના જાગે, પણ મારી મતિ એવી છે કે જે આપનાથી કંઈ ચાહતી નથી, જે માત્ર આપને ચાહે છે. અને એટલા માટે હું આ મતિ પ્રભુ આપને અર્પણ કરું છું. તો ભગવાનની વાત સાંભળી ભીષ્મજી કહેવા લાગ્યા કે મને બતાવો તો ખરા કે હું તમારી મતિને ગમીશ. તો કહે જાણો છો પ્રભુ આપ કેવા છો? બોલે કેવા છો? તો વર્ણન કરતા કહે ત્રિભુવન કમનમ તમાલ ભરણમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રવિ કર ગૌર ભરાંબરમ દધાને નાથ નારાયણ વાસુદેવ કપુરલ કકુલા
વૃતાનનાબ્જમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વિજય સખે રતિ રસ્તુ મેન બઢા હે નાથ નારાયણ વાસુદેવ. ભીષ્મજી ને કહે, ભગવાન તમારી મતિ રૂપી કન્યાને પૂછો કે હું એને ગમીશ ખરા? હું તો એવો સાવરો સાવરો છું. ને ત્યારે ભીષ્મજી કહેવા લાગ્યા, પ્રભુ આપ જાણો છો કેવા છો? બોલે કેવો છું? તો કહે ત્રિભુવન કમનમ, આ ત્રણેય ભુવનોમાં સૌથી કમનીય સ્વરૂપ કોઈનું હોય તો પ્રભુ આપનું છે. તમાલ વર્ણમ, તમાલના વૃક્ષની જેમ શીતળતા પણ આપો છો અને છાંવ પણ આપો છો, અને એવા પ્રભુ આપ છો. અને પ્રભુ મેં આપની એક ચોરી પકડી લીધી. ભગવાન કે મારી કઈ ચોરી પકડી? ત્યારે ભીષ્મજી કહેવા લાગ્યા કે જ્યારે અર્જુને આપને આદેશ આપ્યો કે બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ, અને આપ એક કુશળ સેવક હોય એવી રીતે અર્જુનની આજ્ઞાનું પાલન કરી આપનો રથ જ્યારે બંને સેનાઓના મધ્યમાં લઈ ગયા, ત્યારે કોઈની દૃષ્ટિ ન પડી, પણ મેં આપની ચોરી પકડી. બોલે કઈ ચોરી પકડી? કે એ વખતે આપે આખી કૌરવની સેનાના ઉપર દૃષ્ટિ કરી, અને જે વખતે આખી કૌરવની સેનાની ઉપર દૃષ્ટિ કરી અને પોતાના દૃષ્ટિ માત્રથી આખી કૌરવની સેનાનું બલ, બુદ્ધિ અને આયુષ્ય આ ત્રણેયનું હરણ કરી લીધું. હવે તો ખાલી કઠપુતલીઓ હતી જેને અર્જુને પાડી દીધી, અને આપે કહ્યું અર્જુનને યુદ્ધ જીતી લીધું. અરે પ્રભુ, યુદ્ધનો ફેસલો તો ત્યારે જ થઈ ગયો હતો જ્યારે આપે દૃષ્ટિ કરી હતી. અને હે પ્રભુ, આપની કેવી કૃપા! આપ પોતાનું વચન તોડીને પણ પોતાના ભક્તના વચનને નિભાવો છો. જ્યારે મહાભારતના યુદ્ધમાં ભગવાને સંકલ્પ કર્યો કે હું મારા હાથમાં કોઈ શસ્ત્ર નહીં લઉં, એ જ વખતે ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે યદિ ભગવાનના હાથમાં શસ્ત્ર ન લેવડાયું, પોતાની જાતને ગંગાપુત્ર કહેવડાવવાનું બંધ કરી દઈશ. અને જ્યારે યુદ્ધ થતું હતું તો ભગવાનને ઉશ્કેરવા માંગતા હતા, અને એટલા માટે યુદ્ધનો એવો નિયમ છે કે સારથીની ઉપર વાર ન થાય. પણ જાણી જોઈને ભીષ્મજી ભગવાનની ઉપર વાર કરે, પણ ભગવાન કંઈ ન બોલ્યા. ત્યારે ભીષ્મજીને લાગ્યું વાર કર્યું તો ખરા, પણ ખોટી જગ્યાએ. અને હવે ભગવાનની ઉપરથી નિશાન બદલી અને ભક્ત અર્જુનની ઉપર નિશાન તાક્યું, અને જ્યાં અર્જુનનું કવચ ભેદાયું, જ્યાં અર્જુનને તીર વાગ્યા અને ભગવાનથી સહન ન થયું, અને જેમ એક મદવત્ત ગજરાજની ઉપર એક સિંહ ગર્જના કરતો કરતો તરાપ મારે, એમ ભગવાન એકદમ રથની ઉપરથી કૂદ્યા અને હાથમાં રથનું પૈડું લઈને જ્યાં ભીષ્મજીને મારવા જાય, આખી પૃથ્વી ડોલવા લાગી. અને ત્યાં જ ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર સરકાયું, અને ઉત્તરીય વસ્ત્ર ઉડતું 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 પૃથ્વીમાં પડ્યું. પૃથ્વી શાંત થઈ. બે સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. એક સ્વરૂપે હાથમાં રથનું પૈડું લઈને આક્રમણ કરે છે, અને બીજા સ્વરૂપે રથમાં વિરાજમાન છે. અને ભીષ્મજી કહેવા લાગ્યા, પ્રભુ જય હો, જય હો, જય હો. પ્રભુ આપ ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો. આપે પોતાનું વચન તોડી અને ભક્તની વાણીને સત્ય કરી. અને જુઓ, ભગવાને બે સ્વરૂપ ધારણ કર્યા. તો મહાપ્રભુજી કે પૃથ્વી હલવા કેમ લાગી? બોલે જ્યારે પૃથ્વીએ જોયું કે ભગવાને વચન લીધું હતું કે હાથમાં શસ્ત્ર નહીં લઉં, અને ભગવાને પોતાનું વચન તોડ્યું, તો ભગવાને મને પણ વચન આપ્યું છે કે મારી ઉપરથી અસુરોના ત્રાસને દૂર કરશે. તો જો ભગવાન આ વચન તોડી શકે તો મને આપેલું વચન તોડી દેશે. તો એ ચિંતા થઈ અને પૃથ્વી હલવા લાગી. પણ ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર સરકાયું, પૃથ્વીમાં પડ્યું, અને પૃથ્વીને સાંત્વના આપી, ચિંતા ન કર, હું તારું વચન જરૂર પૂરું કરીશ. અને બે રૂપે ભગવાને દર્શન આપ્યા. પણ કહ્યું, જો પોતાનું વચન તોડીને પણ આપે ભક્તનું વચન સંભાળ્યું. અને એટલે હું જીવનમાં ઘણી વાર કહું છું ને વિનોદમાં, કે જ્યારે જ્યારે પણ આપણે ક્યાંક જીતીને આવીએ તો પ્રભુને શું પહેરાવીએ છીએ? બહુ સરસ. જ્યારે જ્યારે પણ માણસ ક્યાંક જીતીને આવે તો પ્રભુને શું પહેરાવે? હાર. બોલે હાર આપની ને જીત. જ્યારે જ્યારે પણ માણસ ક્યાંક જીતીને આવે છે તો ભગવાનને હાર પહેરાવે છે. એનો મતલબ શું? કે ભગવાન કહે છે કે જો જીવ, તારા ભાગ્યમાં તો હાર હતી, પણ તારા ભાગ્યની હાર જ્યારે મેં સ્વીકારી ત્યારે તારા ભાગ્યમાં જે નથી એ જીત મેં તને આપી છે.
કારણ કે ભગવાન પોતે હારીને એમના ભક્તોને જીતાડે છે. અને જ્યારે સ્તુતિ કરતા કરતા ચિંતન રાસલીલામાં ગયું અને ભીષ્મજીએ ઉત્તરાયણની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો. બધા દુઃખી થયા, પણ એક નિશ્ચિંતતા પણ હતી કે ભગવત દર્શન કરતા કરતા અલૌકિક એમની ગતિ થઈ છે. આગળ પરીક્ષિતના જન્મનો પણ પ્રસંગ આવે છે કે પરીક્ષિતનો જન્મ થયો અને ગર્ભની અંદર જે પ્રભુના દર્શન કર્યા હતા, ચારો ઓર એ પ્રભુને ગોતવા લાગ્યો કે અહીંયા પ્રભુ છે, અહીંયા પ્રભુ છે, આમાં પ્રભુ છે. દરેક વસ્તુનું પરીક્ષણ કરવા લાગ્યો. નામ પરીક્ષિત પડ્યું. મોટા મોટા જ્ઞાનીઓએ આવીને કહ્યું કે બહુ તેજસ્વી થશે, બહુ મહાત્મા થશે, પણ સર્પદંશથી મૃત્યુ થશે, પણ ભાગવત શ્રવણથી એનો ઉદ્ધાર પણ થશે. મનમાં નિશ્ચિંતા પણ આવી. અને હવે જુઓ, પરીક્ષિત મોક્ષની કથા કહેવાની છે. અને પરીક્ષિત મોક્ષની કથા જ્યારે કહેવાની હોય તો એક પ્રશ્ન ત્યાં ઊભો કરવામાં આવે છે કે પરીક્ષિત મોક્ષની કથા ત્યારે જ કહી શકાય જ્યારે એમના પૂર્વજોનો પણ મોક્ષ થયો હોય તો પૂર્વજોમાં ચિંતા થઈ ધૃતરાષ્ટ્રની કે જેના 100 પુત્ર એવા હતા જે ભગવાનથી વિમુખ હતા. યદિ એનો ઉદ્ધાર ન થાય તો પછી પરીક્ષિતનો ઉદ્ધાર પણ થઈ ન શકે. તો એનો ઉદ્ધાર કેમ કરીને થાય? તો મહાપ્રભુજી કહે એવા વિમુખનો ઉદ્ધાર થઈ ન શકે, પણ કોઈ ભગવદીના મનમાં એના માટે કરુણા જાગે તો એનો ઉદ્ધાર પણ થઈ શકે. અને એવી કરુણા જાગી વિદુરજીના મનમાં. કોના મનમાં? યુધિષ્ઠિરનું રાજ્ય સુંદર ચાલી રહ્યું છે, બધી પ્રકારની સગવડ અને બધા પ્રકારનો આનંદ છે. અને એકવાર રાત્રિના સમયમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને મળવા માટે આવ્યા અને કહે છે કે જો ભાઈ, ક્યાં સુધી આ સંસારના મોહને તમારી ઉપર હાવી રાખવો છે? ક્યાં સુધી બંધાયેલા રહેવું છે? સમય આવ્યો છે કે સમજીને હવે ઘર છોડી દો. ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા કે ના, મારા ભત્રીજા મને બહુ સાચવે છે, મારું બહુ માન રાખે છે, મને બહુ સન્માન આપે છે. ત્યારે વિદુર કહેવા લાગ્યા કે ભાઈ, આ એ જ ભત્રીજાઓ છે જેને હેરાન કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી. આ સમય અનુકૂળ છે તો વ્યવહાર સારો થઈ રહ્યો છે. જરાક સમય બદલાશે તો વ્યવહાર બદલાતા વાર નહીં લાગે, અને વ્યવહાર બદલાશે તો એ તમારાથી સહન નહીં થાય. બોલે હું જોઈ શકતો નથી, ક્યાં જાઉં? બોલે મારી સાથે ચાલો. અને રાત્રિના સમયમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરજીની સાથે ચાલ્યા ગયા. સવાર પડી, યુધિષ્ઠિર આવ્યા, ચારો ઓર ગોયું જોત્યું, પણ ક્યાંય કાકા ને કાકી ન દેખાયા. મનમાં ગ્લાનિ થવા લાગી કે જરૂર સેવામાં કોઈ ક્ષતિ થઈ ગઈ છે. એના વિના કાકા ને કાકી આમ રાજ્ય છોડીને ચાલ્યા ન જાય. સંકલ્પ કર્યો, જ્યાં સુધી એમને ગોતીને ન લાવું ત્યાં સુધી અન્ન જલ ગ્રહણ નહીં કરું. ત્યાં જ નારદજી આવીને કહ્યું કે એમની ચિંતા ન કરો, 5 દિવસ પછી એમનો ઉદ્ધાર થવાનો છે. ચિંતા કરવી હોય તો તમારી ચિંતા કરો, કારણ કે તમારી પાસે પણ માત્ર 6 મહિના છે અને કલિયુગનો પ્રવેશ થવાનો છે. સાવધાન! અને જ્યાં કલિયુગ આવવાનો છે 6 મહિના પછી, એની સાવધાની બતાવી અને સાવધાન કર્યા. પોતે ચાલ્યા ગયા. સવાર પડી અને યુધિષ્ઠિર અને ભીમ બંને ઊભા હતા અને કહેવા લાગ્યા, અરે શું બતાવું ભીમ, જેઓ નારદજી કહીને ગયા હતા હવે એવો સમય આવ્યો હોય એવું લાગે છે. બોલે કેમ? મારા રાજ્યની અંદર પણ ઉપદ્રવો વધી રહ્યા છે. મારા રાજ્યની અંદર પણ લોકો એકબીજાની સંપત્તિ લૂંટવા લાગ્યા છે. મારા રાજ્યની અંદર પણ લોકો ચોરીઓ કરવા લાગ્યા છે. ક્યાં એ દિવસો હતા કે દ્વારિકાધીશનું આપણને સતત સાનિધ્ય મળતું, સતત એમના દર્શન મળતા? આજે કેટલા કેટલા દિવસો વીતી ગયા, ન પ્રભુના કોઈ સમાચાર છે, ન અર્જુનના સમાચાર છે. જ્યારે ભગવાન ગયા હતા એમની સાથે અર્જુનને પણ લઈને ગયા હતા. આજે આટલા દિવસ થયા, અર્જુનના પણ કોઈ સમાચાર નથી. અને જ્યાં વાત જ કરતા હતા ત્યાં સામેથી અર્જુનને આવતા જોયો. પણ જે અર્જુન જ્યારે ચાલીને આવે અને એવું લાગે કે જાણે સ્વયં સૂર્ય આવી ગયો હોય, જે અર્જુનની ચાલને જોઈને મોટા મોટા ગજરાજ પણ લજ્જિત થઈ જાય, જે અર્જુનના તેજને જોઈને એમ લાગે કે જાણે સૂર્ય ઉગી ગયો હોય, એ અર્જુન જ્યારે આજે આવતો હતો, ચાલ મંદ હતી, મુખ મલિન હતું, મુખ નિસ્તેજ થઈ ગયું હતું. અને એવું લાગતું હતું એને જોઈને કે જાણે કોઈનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય અને અસહાય બનીને કંઈ કરી ન શક્યા હોય, એવી દશા આજે અર્જુનની લાગતી હતી. અને આવો અર્જુનને ક્યારે જોયો નતો. યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી. ભાગતા ભાગતા ગયા અને કે અર્જુન, તને શું થઈ ગયું છે? અરે અર્જુન, તારી આવી દશા મેં ક્યારે પણ જોઈ નથી.
અરે અર્જુન, બતા તો સહી, તને શું થયું? શું તારાથી કોઈનો અનાદર થઈ ગયો? શું તારાથી કોઈ અપરાધ થઈ ગયો? અર્જુન કહે તો સહી શું થયું, અર્જુન બોલ તો સહી શું થયું. પણ અર્જુનની એવી દશા, બોલવા જાય છે પણ કંઠ અવરુદ્ધ થાય છે, બોલવાનો પ્રયત્ન કરે પણ આંખો ચોધાર આંસુ વહાઈ રહી છે. અને જ્યારે આવી દશા અર્જુનની જોઈ, યુધિષ્ઠિરના મનમાં અનિષ્ટની શંકા જાગી અને પૂછવા લાગ્યા, બતા અર્જુન, બતા શું થયું? પૂછવાની હિંમત ચાલતી નથી, છતાં પૂછું છું કે જેના વિના તારું અને આપણું જીવન જ સંભવ નથી એવા દ્વારિકાધીશને તો કંઈ નથી થયું. અને જ્યાં આ વાત સાંભળી અને અર્જુનનું ધૈર્ય છૂટી ગયું, ધ્રુસકે ને ધ્રુસકે વિલાપ કરવા લાગ્યો, યુધિષ્ઠિરના ચરણોમાં પડી ગયો કે ભૈયા, આપણે અનાથ થઈ ગયા. આપણા દ્વારિકાધીશ આપણને છોડીને સદા માટે સ્વધામ પધારી ચૂક્યા છે. અને જ્યારે આ વાત સાંભળી પાંડવોનું ધૈર્ય છૂટ્યું, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી કે જેને જોઈ જોઈને જીવતા હતા, જેની સેવા માટે જીવતા હતા, જો એ જ આપણા મધ્યમાં ન હોય તો જીવીને શું કરીએ? વિચાર કર્યો કે આપણા પ્રભુ ન હોય તો આપણે પણ રહી ન શકીએ. સ્વર્ગારોહણ તરફ જવાનો સંકલ્પ કર્યો. પરીક્ષિતને રાજગાદી સોંપી અને કેદારનાથથી આગળ નિર્વાણ પદ ઉપર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ગયા, પેલા દ્રૌપદીનું પતન થયું. 5 પતિ હતા તો એ વિશેષ આસક્તિ અર્જુનમાં. આગળ ગયા, નકુલ સહદેવનું પતન થયું. જ્ઞાનનું સૌંદર્યનું મદ હતું. ભીમનું પણ પતન થયું, અર્જુનનું પણ પતન થયું. રહ્યા એકલા યુધિષ્ઠિર. ચાલતા ચાલતા જાય અને પરીક્ષા કરવા માટે ધર્મરાજ સ્વયં શ્વાનનું રૂપ લઈને એમની પાછળ પાછળ ચાલે. યુધિષ્ઠિર જ્યાં ઉભા રહે, શ્વાન પણ ઊભું રહે. જ્યાં ચાલવા લાગે એ પણ ચાલવા લાગે. અને જ્યાં ઉપર ગયા ત્યાં દેવદૂતો વિમાન લઈને આવ્યા. અને જ્યાં વિમાનમાં યુધિષ્ઠિર બેસવા જાય પેલું શ્વાન પણ આવ્યું. પણ દેવદૂતોએ કહ્યું કે આપ તો આવી શકો પણ આ શ્વાન ન આવી શકે. અને અંદર મૂકેલો પગ યુધિષ્ઠિરે પાછો લઈ લીધો અને કહે કે વૈષ્ણવ તો એને કહેવાય કે જે એક ડગલું પણ સાથ આપે એનો સાથ પણ જિંદગી ભર ન છોડે એને. અને આ શ્વાન તો એ છે જે રસ્તે મારો પરિવાર મારો સાથ છોડી ગયો પણ આણે મારો સાથ આપ્યો. તો શું સ્વર્ગની લાલસા માટે થઈ હું આને છોડી જાઉં? અને મારે એવા સ્વર્ગમાં આવવાની જરૂર પણ નથી કે જ્યાં પ્રાણી પ્રાણીમાં પણ ભેદભાવ થતો હોય. અને ત્યારે ધર્મરાજે મૂળ સ્વરૂપે દર્શન આપ્યા અને સદેહ યુધિષ્ઠિર સ્વર્ગમાં પધાર્યા. અહીંયા પરીક્ષિતનું રાજ્યકાલ ચાલી રહ્યું છે. અને એકવાર જ્યારે અનેક યજ્ઞો પણ એમણે કર્યા અને એકવાર જ્યારે દિગ્વિજય કરીને પરીક્ષિત આવતા હતા, એક વિચિત્ર દ્રશ્ય એમણે જોયું. શું જોયું કે એક જગ્યાએ એક ગાડું છે, એની આગળ કોઈ એક ગાયને બાંધી છે, પાછળ એક બળદને બાંધ્યો છે અને ઉપર એક શ્યામ વ્યક્તિ રાજા જેવા વસ્ત્ર પહેરીને બેઠો છે. ક્યારેક લાકડીથી ગાયને ડરાવે અને ક્યારેક બળદને ડરાવે. ગાય પણ રડે છે અને બળદ પણ રડે છે. અને બળદના 3 પગ કોઈએ કાપી નાખ્યા છે. અને આ દ્રશ્ય જ્યારે પરીક્ષિતે જોયું, સમજતા વાર ન લાગી કે આ એક પગવાળો બળદ જે રડી રહ્યો છે એ બીજું કોઈ નહીં, એ ધર્મ છે. અને ધર્મરૂપી બળદના 4 પગ સત્ય, તપ, દયા અને દાન. અને આ 3 પગ કપાયા. કલિયુગમાં ખાલી એક પગ ઉપર ઊભો છે, ધર્મ યા દયા યા દાન. અને જોયું કે આ જે ગાય રડી રહી છે એ ગાય બીજો કોઈ નહીં પણ પૃથ્વી છે. અને પૃથ્વી અને ધર્મ આ બંનેને પીડા આપવા વાળો આ વ્યક્તિ બીજો કોઈ નહીં, સ્વયં કલયુગ છે. અને કલયુગ બંનેને પીડા આપી રહ્યો છે. પરીક્ષિતે તલવાર કાઢી મારવા તૈયાર થયો. કલયુગ શરણે આવ્યો અને કહેવા લાગ્યો કે મને આપના રાજ્યમાં આશ્રય આપો. પરીક્ષિત કે કંઈ પણ થઈ જાય, હું તને મારા રાજ્યમાં ન રહેવા દઉં. કલયુગ કહેવા લાગ્યો જેમ જેમ યુગ બદલાય એમ યુગના ધર્મો પણ બદલાય છે, તો મને હવે આપના રાજ્યમાં સ્થાન આપો. પણ પરીક્ષિત માનવા તૈયાર ન થયા. અને ત્યારે કલયુગ નીચે ઝૂક્યો અને નીચે ઝૂકી અને પરીક્ષિતના ચરણોનો સ્પર્શ કર્યો. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો તો જે કલયુગ આવ્યો હતો એનો સ્પર્શ થયો અને કલયુગના આંદોલનો અંદર વ્યાપ્ત થયા. અને પરીક્ષિતને દયા આવી ગઈ, જો કલયુગ હું તને મારા રાજ્યમાં જગ્યા ન આપું, ભલે મારીશ નહીં પણ રાજ્યમાં ન આવવા દઉં. કલયુગ કહે કે જો મને રાજ્યમાં જગ્યા ન આપો વાંધો નહીં, પણ રહેવા માટે 3-4 એવા સારા સ્થાન આપી દો, હું ત્યાં બેઠો રહીશ. પરીક્ષિતને દયા આવી ગઈ. બિચારો 3-4 સ્થાન માંગે છે તો પછી આપવામાં શું વાંધો. એને કહ્યું જો કલયુગ તને રહેવા માટે આટલા સ્થાન આપું છું. અને કલી એટલે કલહ. કલહ ક્યાં થાય, આ આટલા સ્થાન આપ્યા. બોલે સૌથી પહેલા જ્યાં હિંસા થતી હોય ત્યાં તારો વાસ,
જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ, જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં તારો વાસ, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારો વાસ. આ 4 સ્થાન બહુ સાધારણ લાગ્યા એટલે કહ્યું હજી એક ઉત્તમ સ્થાન પણ આપો. તો પરીક્ષિતના મુખથી નીકળ્યું કે જ્યાં સ્વર્ણની અંદર તારો વાસ, પણ અનિતિથી આવેલા સોનામાં તારો વાસ. જો ભાગવતમાં તો આ 5 સ્થાનોની ચર્ચા મળી, 4 સ્થાનોની, 5 સ્થાનોની, પણ વિષ્ણુ પુરાણમાં હજી એક સ્થાનની ચર્ચા મળે છે. જ્યારે કલયુગે કહ્યું કે મને હજી રહેવા માટે એક સુંદર સ્થાન આપો, તો એમ કહેવાય છે કે પરીક્ષિતના મુખથી એક તે નીકળ્યું કે જ્યાં કલયુગ એકાદશીના દિવસે અન્નમાં તારો વાસ. અને આ બધા સ્થાન કલયુગને રહેવા માટે મળ્યા. તો કલયુગને લાગ્યું કે હવે પગ મૂકવાની જગ્યા મળી છે, તો બંને પગોને પસારતા વાર લાગશે. બહુ સરસ. અને જ્યાં આ વચન આપ્યું અને પરીક્ષિત સીધો આવ્યો પોતાના મહેલમાં અને જોયું કે મારા પૂર્વજોએ શું સંપત્તિ મૂકી, જરા જોવું તો ખરા. અને જ્યાં જોયું તો એક કોથળો હતો અને કોથળો ખોલ્યો તો એમાંથી સોનાનું મુગટ નીકળ્યું. અને કહેવાય છે કે મુગટ હતું જરાસંધનું, અને જરાસંધનું મુગટ હતું અને ભીમ એનાથી જબરદસ્તી છૂટવીને લાવ્યો હતો. એટલે સોનું તો હતું પણ અનીતિનું હતું, અને અનિતિના સોનામાં કલયુગનો વાસ. અને પરીક્ષિતને લાગ્યું જરા એ મુગટ પહેરીને તો જોઉં. અને જ્યાં પરીક્ષિતે મુગટ માથે પહેર્યું તો જે કલયુગ પહેલા આવ્યો હતો ચરણોમાં, અને હવે સવાર થયો માથા ઉપર. અને પરીક્ષિતને લાગ્યું કે આજે હું શિકાર કરવા માટે જાઉં, અને ક્યારે પણ નહીં પણ આજે શિકાર કરવા માટે ગયા. ભૂખ તરસ લાગી, વ્યાકુલ બન્યા, વિચાર કરવા લાગ્યા કે અહીંયા ક્યાંક જલ પીવાની જગ્યા મળે તો સારું. અને જ્યાં આગળ વધ્યા કહેવાય ત્યાં શમિક મુનિનો આશ્રમ આવ્યો. અને મહાપ્રભુજી એક દિવ્ય દ્રષ્ટિ આપણને આપે છે અને કહે છે કે આ શમિક મુનિનો આશ્રમ એટલે કઈ જગ્યા? આ શમિક મુનિનો આશ્રમ એટલે એ જગ્યા કે જ્યાં ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતની ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને બ્રહ્માસ્ત્રના 2 પ્રકાર હોય, એક નિવર્તનીય અને બીજું અનિવર્તનીય. નિવર્તનીય એટલે જેને પાછું વાળી શકાય, અને અનિવર્તનીય એટલે વાર કર્યા વિના પાછું ન જાય. અને ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવા માટે અશ્વત્થામાએ અનિવર્તનીય બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પણ એ વખતે ભગવાને તો શાંત કર્યું, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખથી શ્રાપ રૂપે પ્રગટ થશે. અને જ્યાં અંદર ગયા શું જોયું? શમિક મુનિ આંખો બંધ કરીને તપ કરી રહ્યા છે. અને વિચાર કર્યો, અરે જુઓ તો ખરા, આટલો મોટો ચક્રવર્તી રાજા આવ્યો છે, અરે ઉઠીને મારું માન આપવું જોઈએ, મને સન્માન આપવું જોઈએ, પણ મને માન આપવું ન પડે એટલે આંખો બંધ કરીને બેઠા છે. હમણાં એને પાઠ ભણાવું એમ કહીને પરીક્ષિત આગળ આવ્યો અને આંખો બંધ કરીને તપ કરી રહેલા શમિક મુનિના મસ્તક ઉપર પેલો મરેલો સર્પ પડ્યો હતો. એ તીરથી લઈને જ્યાં નાખ્યો માથા ઉપર, પણ પડ્યો ખભે. પોતે ચાલ્યા ગયા. પણ થોડી વાર થઈ અને શમિક મુનિના પુત્ર જ્યાં શૃંગી ઋષિ આવ્યા અને પોતાના પિતાનું અનાદર જોયું, સહન ન થયું. બ્રહ્મતેજ જાગૃત થઈ ગયું. કહેવા લાગ્યા કે હે રાજન, તને શું એમ લાગે છે કે આ દુનિયામાંથી બ્રાહ્મણોનું તેજ ક્ષીણ થઈ ગયું છે? રાજા, તે મારા પિતાના માથા ઉપર મરેલો સર્પ નાખ્યો, તો જા હું તને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે જીવિત તક્ષક આવીને તને ડસશે અને એના ડંખથી તારી મૃત્યુ થશે. અને જ્યાં જલ છોડ્યું, મુનિએ સમજાવ્યા કે આ શું કરી દીધું? રાજા ધર્માત્મા છે, અજ્ઞાનતાથી એને આ અપરાધ કર્યો છે, પણ હવે તો શ્રાપ અપાઈ ગયો, શું થઈ શકે? પરીક્ષિત આવ્યો પોતાના મહેલમાં અને જ્યાં મુગુટ ઉતાર્યો એને અનુભવ થયો કે આજે હું શું અપરાધ કરીને આવ્યો? જે બ્રાહ્મણોની, જે ઋષિઓની મારે સેવા કરવી જોઈએ એનો અપરાધ મારાથી થયો, શું કરું? અને જ્યાં અપરાધ થયો છે કોઈ ઉપાય દેખાતો નથી. ત્યાં જ કોઈએ આવીને સૂચના આપી દીધી કે તમને શ્રાપ મળ્યો છે કે આથી 7મા દિવસે તક્ષકના દંશથી તમારી મૃત્યુ થશે. અને મનોમન પરીક્ષિતે પ્રભુને વંદન કર્યા અને કહ્યું, પ્રભુ અજાણતા અપરાધ થયો, સારું થયું આપે એના પ્રાયશ્ચિતનો પ્રકાર પણ આપી દીધો. અને સીધા આવ્યા પોતાની પત્ની પાસે અને આવીને કહે કે જો તને એક આશ્ચર્યની વાત બતાવું. બોલે શું? આ દુનિયામાં મોટામાં મોટો જ્ઞાની હોય ને એને પણ ખબર ન પડે કે આગલી ક્ષણે હું હોઈશ કે નહીં હોઉં, પણ આજે હું એકમાત્ર એવો મનુષ્ય છું જે છાતી ઠોકીને કહી શકે કે આ 7 દિવસની અંદર મને કંઈ થવાનું નથી.
અને પ્રભુએ અવસર આપ્યો છે મારા કલ્યાણનો. સીધા આવ્યા ગંગાજીના તટ ઉપર, અને ગંગાજીના તટ પર જ્યાં આવ્યા મોટા મોટા ઋષિ મુનિઓ આવે છે, દરેકને હાથ જોડીને પૂછે છે કે એવી કૃપા કરો અને કૃપા કરી બતાવો જેનું મૃત્યુ નિકટ હોય એનું કર્તવ્ય શું, જેની પાસે માત્ર 7 દિવસ રહ્યા હોય એનું કાર્ય શું. કોઈ ઉત્તર આપી ન શકે કે હજારો વર્ષોથી તપસ્યા કરીએ છે પણ અમને એ પણ ખબર નથી કે અમારો ઉદ્ધાર થશે કે કેમ, અમે કેમ બતાવી શકીએ. પણ ત્યાં જ ગુરુને મેળવવાની કામના જાગી અને પ્રભુએ કૃપા કરી શુકદેવજી મહારાજ પધાર્યા, અને શુકદેવજીના સ્વરૂપના દર્શન કરીને પરીક્ષિતને ખબર પડી ગઈ કે જેના હાથે મારો ઉદ્ધાર લખાયો છે આજે એ મારી સામે આવી ગયા, જે મારા મૃત્યુને મહોત્સવ બનાવવા વાળા છે આજે એ મારી સામે આવી ગયા. અને જ્યાં શુકદેવજીને વિરાજમાન કરાયા, પૂજન કર્યું અને પૂછ્યું કૃપા કરીને બતાવો જેની પાસે માત્ર જીવનના 7 દિવસ હોય, જેનું મૃત્યુ નિકટ હોય એનો કર્તવ્ય શું શું, એનો ઉદ્ધાર થઈ શકે. શુકદેવજી કહે જો અહીંયા તારાથી કંઈ લેવા નથી આવ્યો, તને આપવા માટે આવ્યો છું, અને જો તારે લેવાની તૈયારી છે તો એવું શાસ્ત્ર મારી પાસે છે કે 7 દિવસ તો શું 7 મિનિટોમાં તારી મુક્તિ થઈ જાય. અને જ્યાં આવા ગુરુ મળ્યા અને પરીક્ષિતને લાગ્યું કે જેની તલાશ હતી મને મળ્યા, અને જ્યાં પ્રશ્ન પૂછ્યો પ્રથમ સ્કંદની અંદર, અને જ્યાં ઉત્તરનો પ્રારંભ કર્યો દ્વિતીય સ્કંદ સાધન લીલા જ્ઞાન લીલાની અંદર, અને પ્રથમ સ્કંદ અહીંયા વિરામ આપી દ્વિતીય સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ જે સાધન લીલા અને જ્ઞાન લીલા છે. જ્યાં પ્રશ્ન પૂછાયો અને પ્રશ્નનો ઉત્તર આપતા આગળ શુકદેવજી મહારાજ કહે છે કે જો જ્યારે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો ને કૃપા કરીને બતાવો કે જેનું મૃત્યુ નિકટ હોય એનું કર્તવ્ય શું, અને જેની પાસે જીવનના માત્ર 7 દિવસ બાકી રહ્યા હોય એને કેમ કરીને જીવનને વ્યતીત કરવું. તો આ પ્રશ્ન સાંભળીને શુકદેવજી મહારાજ એટલા પ્રસન્ન થઈ ગયા, એટલા પ્રસન્ન થઈ ગયા કે આપવા માટે એટલા ઉતાવળા બન્યા કે મંગલાચરણ કરવાનું પણ ભૂલી ગયા અને સીધો ઉપદેશ પ્રારંભ કરી દીધો. બોલે કેમ? બોલે મંગલાચરણ તો એના માટે કરવું પડે કે જેનું આચરણ મંગલ ન હોય, પણ જેના જીવનમાં એ પ્રશ્ન જાગી ગયો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું, એનું તો મંગલ થઈ ગયું, અને જેનું મંગલ થઈ ગયું એના માટે પછી મંગલાચરણ શું કરવું. અને જીવનમાં જ્યારે શુકદેવજી જેવા ગુરુ મળે તો એનાથી મોટો કોઈ ઉત્સવ નથી. જ્યારે કોઈ સદગુરુનો સંગ મળે, જ્યારે સદગુરુનો સાથ મળે, જ્યારે આપણા મૃત્યુને મહોત્સવ બનાવવા વાળો કોઈ મળે, એનાથી મોટું જીવનની કોઈ ઘટના નથી. શુકદેવજી મળ્યા અને શુકદેવજીએ જ્યારે ઉપદેશ પ્રારંભ કર્યો મંગલાચરણ કરવાનું પણ ભૂલી ગયા અને સીધા વર્ણન કરતા કહેવા લાગ્યા વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પૂષા શ્રોતવ્યાદિશુય પર. વકાર અમૃત બીજથી પ્રારંભ કર્યું અને શુકદેવજીની વાત સાંભળીને પરીક્ષિતને લાગી ગયું કે આ 7 દિવસ હું કોઈ ઉપદેશ નહીં પણ માત્ર અમૃતનું પાન કરવાનો છું. અને શુકદેવજી મહારાજ પણ કહે કે જો પરીક્ષિત તારાથી બ્રાહ્મણનો અપરાધ થયો એ તું ભૂલી જા. બોલે કેમ? આગળ 7મા દિવસે તક્ષક આવવાનો છે એનું ચિંતન પણ ન કર. બોલે કેમ? બોલે બ્રાહ્મણનો અપરાધ થયો એ છે ભૂતકાળ, અને તક્ષક આવવાનો છે એ છે ભવિષ્યકાળ. તો ભૂતકાળ એ છે જે આપણા હાથમાંથી નીકળી ગયો છે, અને ભવિષ્ય એ છે કે જે હજી હાથમાં આવ્યો બોલો તો ખરા નથી. આ દુનિયાની સૌથી મોટી તકલીફ શું છે? આ દુનિયાની અંદર જેટલા પણ મનુષ્યો છે ને એ 2 પ્રકારના લોકો છે. કેટલા પ્રકારના? જરા બોલતા રહેજો. કેટલા પ્રકારના? બહુ સરસ. કયા 2 પ્રકારના? બોલે અડધા લોકો અડધા એ કે જે ભૂતકાળમાં જીવે છે, અને અડધા એ કે જે ભવિષ્યકાળમાં જીવે છે. અડધા એ જે ભૂતકાળમાં જીવે છે. બોલે પહેલા અમારી પાસે આટલું હતું અને અમે આવી રીતે રહેતા, અને અડધા લોકો ભવિષ્યકાળમાં જીવે છે કે અમને આટલું મળવાનું છે અને અમે આવી રીતે. બહુ સરસ. ખબર પડી ને ભવિષ્યવાળા કયા છે?
તો અડધા ભૂતકાળમાં જીવે છે અને અડધા ભવિષ્યકાળમાં જીવે છે. તો સુખદેવજી કહે કે જે ભૂતકાળમાં જીવે છે એ પણ સ્વપ્નની દુનિયામાં છે, અને જે ભવિષ્યકાળમાં જીવે છે એ પણ કલ્પનાની દુનિયામાં છે. ભૂતકાળ એ જે હાથથી ગયું અને ભવિષ્ય એ જે હજી આવ્યું નથી. તો જે હાથમાંથી ગયું અને જે આવ્યું નથી એનું પ્લાનિંગ કરવા વાળા આપણે કોણ? બોલે આપણી પાસે કંઈક છે તો શું છે? બોલે આ ક્ષણ. આપણી પાસે છે તો શું? બોલે આ ઘડી. અને આ ઘડી એટલે વર્તમાન. અને વર્તમાનને જે સાચવી લે આ ભવિષ્ય એનું હંમેશા ઉજ્જવળ જ થાય. પણ આપણે કરતા શું હોઈએ છે? ભૂતકાળની ચિંતામાં અને ભવિષ્યના ટેન્શનમાં જે આપણા હાથમાં છે ને વર્તમાન, આપણે એને જ બગાડી દેતા હોઈએ છીએ. અને હું કાયમ એક વસ્તુ કહેતો હોઉં કે વર્તમાન કાળમાં તમે જે પણ વિચાર કરો ને, મારો તો ટાઈમ જ આવો ચાલે છે અને મને તો આમ જ થઈ રહ્યું છે, મારું કંઈ થતું નથી, તો આ બધા વિચાર તમે કરો છો એનો મતલબ શું? તમે લીમડાના બી વાવો છો. શું કરો છો? જરા ભાવથી બોલજો, હજી ભાવથી બોલજો. શેના બી વાયા? લીમડાના. હવે લીમડાના બી વાવશો તો તમને ફળ શેના મળશે? જરા ભાવથી બોલજો, મોટેથી. લીંબોડા. હવે જો લીમડાના બી વાયા તો લીમડાના ફળ જ મળશે, પણ જ્યારે ફળ મળવાના આવે ત્યારે આપણે કહીએ મારે તો આંબાના ફળ ખાવાતા. તો આંબાના ફળ ખાવા હોય તો શું કરવું પડે? હા, કેવું સરસ જાણો છો. આંબાના ફળ ખાવા હોય તો આંબાના બી વાવા પડે, પણ આપણે કરીએ જે શું? આશા રાખીએ છીએ કે ફળ ખાવા છે આંબાના, પણ વાવીએ છે. કેવું સરસ આવડે છે. જો બધું જાણો છો તો આવો, ન જાણતા હો અને કરતા હોય તો આપણને સમજમાં આવે. તો આ વર્તમાનની અંદર આપણે જે પણ ચિંતાઓ કરીએ, જે પણ ઉદ્વેગ કરીએ, આપણે લીમડા વાઈએ છીએ. અને એટલા માટે જે ગયું એની ચિંતા છોડો, જે હજી આવ્યું નથી એની ફિકર પણ છોડો, જે છે એને સાચવી લો. અને જે છે એને સાચવી લો એનો મતલબ શું? ઘણી વાર હું કહેતો હોઉં છું ને કે એક છોકરો દરિયા કિનારે બેસીને રડતો હતો કે મારું તો કંઈ થતું નથી, મારું કંઈ થતું નથી. રાત્રિનો સમય હતો અને ત્યાં દરિયામાં જોરથી એક લહેર આવી અને લહેરમાં એક કપડાની થેલી વહેતી વહેતી આવી અને પેલા છોકરાના પગ સાથે અથડાઈ અને થેલી ખોલી તો અંદર ઘણા બધા કાંકરા હતા. વિચાર કરવા લાગ્યો કે જો નાનપણમાં હું દરિયામાં કેવા કાંકરા નાખતો, એક એક કાંકરો કાળે દરિયામાં નાખે અને કહે પ્રભુ મારું ભાગ્ય ક્યારે બદલાશે, પ્રભુ મારો સારો ટાઈમ ક્યારે આવશે. એક એક કાંકરા નાખતો જાય અને બોલતો જાય અને જ્યાં છેલ્લો કાંકરો રહ્યો અને કહે પ્રભુ મારો ટાઈમ ક્યારે બદલાશે, એમ કહીને જ્યાં કાંકરો નાખવા ગયો સૂર્ય ઉગ્યો, એક પહેલી કિરણ પડી અને ખબર પડી જેને કાંકરા માનીને પાણીમાં નાખતો હતો એ એક એક કિંમતી હીરા હતા. છેલ્લો હીરો રહ્યો અને ખબર પડી કે આ હીરા મને મળ્યા અને એને કાંકરા માનીને મેં પાણીમાં નાખી દીધા. તો ખાલી એને હીરા મળ્યા એવું નહીં, રોજ સવાર પડે છે અને 24 કલાક રૂપી 24 હીરાની થેલી આપણી પાસે આવે છે, પણ આપણે એક એક હીરાનો સદુપયોગ કરતા નથી. એને ક્યાં નાખી દઈએ છે? પાણીમાં. બહુ સરસ. પણ એ હીરા રૂપી ક્ષણોને સાચવી લઈએ તો આપોઆપ જીવન પણ સચવાઈ જાય. જો આ જીવન શું છે? આ જીવન શું છે? હું ઘણી વાર કહેતો હોઉં કે જ્યારે આ જગતમાં આપણે આવ્યા તો જગતમાં આવીને કેવી રીતે રહેવું જોઈએ. જેમ એક કન્યા હોય, એના લગ્ન થઈ ગયા હોય પણ આણું બાકી હોય તો રહેતી હોય પોતાના પિહરમાં પણ ચિંતન કરતી હોય એના પ્રિયતમનું. તો આ સંસારમાં રહીએ તો કેવી રીતે કે લગ્ન તો થઈ ગયા છે પણ આણું બાકી છે. તો આ સંસાર જ્યાં આપણે રહી રહ્યા છીએ એ આપણો સસરાલ નથી, એ આપણું પિહર છે. અને જ્યારે મૃત્યુ આવે તો મૃત્યુ શું છે? બોલે મૃત્યુ નહીં, એ તો આણાનો સમય છે, એ તો પ્રિયતમનો બોલાવો છે. જ્યારે મૃત્યુ આવે તો કહેવાય ને મૃત્યુ એટલે શું? બોલે પરીક્ષાનો ટાઈમ. મૃત્યુ એટલે શું? જરા ભાવથી બોલજો. મૃત્યુ એટલે શું? અને એક્ઝામના ટાઈમમાં સૌથી ભયભીત કયો છોકરો હોય? જેને આખું વર્ષ શું કર્યું ના હોય? બહુ સરસ તૈયારી કરી ના હોય. તો એમ મૃત્યુ પણ કોને ભયભીત કરે
કે જેણે આખી જિંદગી તૈયારી કરી નથી. બહુ સરસ. તો એટલા માટે જે અજ્ઞાની છે એને મૃત્યુ ભયભીત કરે, પણ જ્ઞાની તો નાસ્તો નાસ્તો જાય, ગાતો ગાતો જાય. આપણા ભક્તોએ ગાયું છે ને, મરને સે સબ જગ ડરે, मरने से सब जग डरे, पर मेरे मन आनंद, मेरे मन आनंद, मर नहीं ते पाइए, मर नहीं ते पाइए, पूरन परमानंद कन्हैया, पूरन परमानंद कन्हैया, पूरन परमानंद। मरने से सब जग डरे, मेरे मन आनंद. ભક્તો કહે છે કે મૃત્યુ અમને ભયભીત ન કરે. જ્યારે મૃત્યુ આવે હું તો નાસ્તો નાસ્તો જઈશ, ગાતો ગાતો જઈશ. ક્યોંકि જો જન્મ લઈને આ સંસારમાં આવ્યા છીએ તેનું છેલ્લું સ્ટેશન કયું છે? બોલે મૃત્યુ. કયું? તમે અહીંયાથી મુંબઈ જવાની ટ્રેનમાં ટિકિટ લઈને બેઠા તો એનું છેલ્લું સ્ટેશન કયું આવશે? જરા ભાવથી બોલો તો ખરા. મુંબઈ. એમ જન્મ લઈને આપણે આવ્યા તો છેલ્લું સ્ટેશન કયું છે? બોલે મૃત્યુ. હવે આપણા ઉપર છે કે ટ્રેનમાં રડતા રડતા જઈએ છીએ, ગાતા ગાતા, બેઠા બેઠા કે સોતા સોતા, એ આપણી ઉપર છે. અને એટલા માટે આ જગતની અંદર જ્યારે આપણે આવ્યા છીએ તો જીવનને ધન્ય કેવી રીતે કરવું, જીવનને કેવી રીતે સક્ષમ કરવું. કહેવાય છે ને કે જીવનની અંદર જીવન જીવ્યું ત્યારે કહેવાય કે જ્યારે આપણાથી કોઈને ફરિયાદ ન હોય અને કોઈને આપણા થકી ફરિયાદ ન હોય. ને જો દ્વિતીય સ્કંદની કથા જ્યારે જ્યારે પણ હું કહેતો હોઉં છું ને, મને એક પ્રસંગ બહુ પ્રિય છે. અને પ્રસંગ હું ખાસ કહેતો હોઉં છું એટલા માટે કે જીવન જીવવાની કલા આપણને આવડે. અને જ્યારે જ્યારે પણ આ પ્રસંગ હું કહેતો હોઉં છું, કહું છું એટલા માટે કે જ્યારે જ્યારે કહું છું ને ત્યારે હું પણ ઘણું પામું છું, એટલે કહું છું. અને આ પ્રસંગ કંઈક એવો છે કે એક દેશની અંદર એક બહુ જ સાધારણ વ્યક્તિ જે ઘર ઘરમાં જઈને થેલો લઈને વસ્તુઓ વેચતો, અને કિસ્મતે એવો સાથ આપ્યો કે એ દેશનો સૌથી સર્વોચ્ચ મોટો ધનિક વ્યક્તિ બન્યો. અને એટલો ધનિક કે ગવર્મેન્ટને પણ લોન લેવી હોય તો એની પાસે આવવું પડે. અને જ્યારે એનો એકનો એક દીકરો, કહેવાય કે જ્યારે એ ધનિકનું મૃત્યુ થયું અને એના મૃતદેહની પાસે બેસીને એનો દીકરો રડતો હતો, ત્યારે એના વકીલ આવ્યા અને વકીલે આવીને કહ્યું કે જો તમારા પિતાએ એક વિલ કર્યું છે. બોલે શું? તમારા પિતાએ એક વિલ કર્યું છે અને એમાં લખ્યું છે કે એક તરફ મારી અરબો ખરબોની સંપત્તિ છે, ને એટલી સંપત્તિ છે કે કંઈ પણ કર્યા વિના એ સંપત્તિ વાપરશે ને તો પણ 71 પેઢી સુધી એ ઘટશે નહીં. અને એક તરફ તમારા પિતાની લખેલી એક ડાયરી છે, અને ડાયરીમાં એમણે એક નાના નાના સૂત્ર લખ્યા છે, અને કહ્યું કે જે દિવસે આ દુનિયામાં ન હોઉં, આ એ ડાયરી છે કે જેના એક એક સૂત્ર ઉપર અમલ કરીને એક રોડ પર સુવાવાળો વ્યક્તિ આ દેશનો સૌથી સફળ વ્યક્તિ બન્યો. અને જે દિવસે હું આ દુનિયામાં ન હોઉં, મારા દીકરાને કહેજો કે એક તરફ અરબો ખરબોની સંપત્તિ અને એક તરફ પિતાની આ ડાયરી છે. જો સંપત્તિ લેવા મારો દીકરો તૈયાર થાય તો આ ડાયરી લઈ જઈને દરિયામાં નાખી દેજો, અને જો ડાયરી લેવા તૈયાર થાય તો આ બધી સંપત્તિ તમે ચેરિટીમાં આપી દેજો. અને જ્યારે આ વાત થઈ, દીકરો વિચાર કરવા લાગ્યો કે એક તરફ પિતાની સંપત્તિ છે ને એક તરફ આ ડાયરી છે. સંપત્તિ લઉં તો આ ડાયરી દરિયામાં નાખી દેશે, અને ડાયરી લઉં તો આ બધી સંપત્તિ ચેરિટીમાં. એટલી સંપત્તિ કે કંઈ કર્યા વિના હું છૂટા હાથે વાપરું તો પણ 71 પેઢી સુધી ઘટે નહીં. શું લઉં? છોકરાએ કહ્યું કે શું આ પિતાની ડાયરી હું વાંચી શકું? બોલે ઠીક છે. અને ડાયરીની અંદર એમણે સિમ્પલ સૂત્રો લખ્યા હતા, અને સૂત્રો એવા છે કે એક પણ જીવનમાં આવી જાય તો આ જીવનને બદલવા માટે કાફી છે. અને જ્યારે ડાયરી એણે ખોલી તેમાં પહેલું સૂત્ર લખ્યું હતું કે જો બેટા, આજે હું જીવનમાં બહુ હતાશ હતો, અને હતાશ હતો પણ આજે એક વસ્તુ હું શીખ્યો, જો બેટા તું ગમે ત્યાં જાય
તને કોઈક સારું પુસ્તક દેખાય, ભલે તને એવું લાગતું હોય કે તને વાંચવાનો ટાઈમ નહીં મળે, તો પણ એ પુસ્તક વસાવજે. કારણ કે જીવનની કોઈક ઘડી એવી આવશે કે જે વખતે તું એવો મૂંઝાયો હોઈશ, તારું માર્ગદર્શન કરવા વાળું કોઈ નહીં હોય, અને એ વખતે કદાચ બને તું એ પુસ્તક ખોલીને વાંચે ને તારા મનના પ્રશ્નનો સમાધાન તને એમાંથી મળી જાય. બીજું કહું જો બેટા, એક વસ્તુ યાદ રાખજે, જીવનમાં ક્યારે પણ કોઈનાથી આશા મૂકતો નહીં. જીવનમાં ચમત્કારો થતા રહે છે. ઘણીવાર જ્યાં બહુ મોટી આશા હોય ત્યાં કંઈ ન થાય, અને જેનાથી કંઈ આશા ન હોય એ આવીને એવું કામ કરી જાય કે જેની આશા એ ન હોય. જીવનમાં હંમેશા આશાવાન રહેજે. ત્રીજી વસ્તુ કહી જો બેટા, દિવસનો અધિકથી અધિક સમય તું જ્યાં બેસતો હોય તારા આંખોની સામે કોઈ એવું ચિત્ર રાખજે યા એવું સૂત્ર રાખજે જે તને સતત પ્રેરિત કરતું રહે. આગળ કહ્યું જો બેટા, જે વખતે તને એમ લાગે ને કે આ કામ મારાથી વધારે નહીં થાય તો જરાક પણ કરી લેજે. જો બેટા જીવનમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે, શ્રેષ્ઠતાનો રાખજે. ભલે તું બુહારી, ભલે તું ઝાડુ પણ કરે, પણ એવી રીતે કરજે કે આ દુનિયાનો વ્યક્તિ કહે કે આ કામ આના જેવું બીજું કોઈ ન કરી શકે. આગળ કહ્યું જો બેટા, જીવનમાં તારા પરિવારના વ્યક્તિઓને તું તારા શબ્દોથી અને વ્યવહારથી જતાવતો રહેજે કે તને એની ફિકર છે, તને એમની પડી છે. ઘણીવાર શું થાય છે કે આપણે જીવનમાં બધું પામવા માટે એટલા દોડીએ છે કે જે આપણા માટે ઘસાતા હોય આપણે એને જ ભૂલી જતા હોઈએ છીએ. જો મારા પ્રવચનમાં કાયમ એક વાત કહેતો હોઉં છું, તમે ક્યારેક સર્કસમાં પેલો જોયો હશે ને જગલર જે 5 બોલ ઉછાળતો હોય, જોયું છે? તમે સર્કસમાં જાઓ તો ક્યારેક પેલો વ્યક્તિ એક સાથે 5 બોલ ઉછાળતો હોય, તો એમ પ્રત્યેક વ્યક્તિના હાથમાં આ 5 બોલ છે. બહુ ધ્યાનથી સાંભળજો. દરેક વ્યક્તિના હાથમાં આ 5 બોલ છે, પણ એમાંથી 2 બોલ કાચની છે અને 3 બોલ રબરની છે. જો રબરની બોલ હાથમાંથી છૂટીને તો ઉછળીને પાછી આવશે, પણ કાચની બોલ જો છૂટી તો એ ક્યારે હાથમાં આવશે નહીં. એમાંથી સંપત્તિ રબરની બોલ છૂટી પાછી આવશે. આપણી પ્રોપર્ટી એ પણ રબરની બોલ છૂટી હાથમાં આવશે. આપણો સર્કલ એ પણ રબરની બોલ છૂટી હાથમાં આવશે. પણ આપણું સ્વાસ્થ્ય અને આપણો પરિવાર એ આ કાચની બોલ છે. જો આ કાચની બોલ હાથમાંથી છૂટી તો એ પાછી હાથમાં આવશે નહીં. અને આપણે પેલી 3 રબરની બોલ સાચવવા માટે થઈને હંમેશા પેલા 2 કાચની બોલની બલી આપી દેતા હોઈએ છે. અને માટે બધું મળી ગયું તો પણ આપણો સરવાળો 0 નીકળે છે. કારણ કે જે પામવાનું હતું એ ક્યાંક ચૂકાઈ ગયું. આપણે જો દુનિયામાં સ્વાસ્થ્ય અને પરિવાર એ એટલું મોટું કહ્યું છે, જ્યાં સુધી આ શરીર ચાલશે ને દુનિયામાં વાહ કરવા વાળા બહુ મળશે. જ્યાં સુધી સમય સારો ચાલી રહ્યો છે લોકો વાહવા કરવા વાળા પણ મળશે. પણ જે દિવસે આ શરીર ચાલતું નહીં હોય, આ શરીર સાથ આપતું નહીં હોય, અને કદાચ આ શરીર ICU ની અંદર હશે, તો ત્યાં બહાર બેસીને એ જ લોકો રડતા હશે કે જેના માટે આપણે જીવનમાં સમય કાઢ્યો નથી. માટે કહું જો બેટા, એ સમયની કિંમત પણ સમજજે. અને આગળ કહું જો બેટા, જે ગ્રંથિઓ છૂટી શકે એમ હોય એને બંધાયેલી રહેવા દેતો નહીં. અને જ્યારે પણ દ્વિતીય સ્કંદની કથા હું કહેતો હોઉં ને, એક વસ્તુ હું જરૂર કહું છું. કથાઓ તો તમે બહુ સાંભળીને ભૂલી પણ ગયા, સાંભળીને તમે બધું મનમાંથી કાઢી પણ દીધું, અને એવી રીતે આવીને સાંભળવાનો મતલબ પણ શું? હું તો હંમેશા કહું, જ્યારે દ્વિતીય સ્કંદની કથા કહેતો હોઉં, એક વસ્તુ યાદ રાખજો કે આ કથા સાંભળી ત્યારે કહેવાય કે આ 2 સંકલ્પ કરવાના. દ્વિતીય સ્કંદની કથા કહું ત્યારે આ 2 સંકલ્પ કરાવું. પહેલો સંકલ્પ એ કરજો કે યદી કોઈએ આપણું બગાડ્યું છે અને આપણને જેને કારણે બહુ દુઃખ થયું છે, તો આજે આપણે સંકલ્પ કરીએ છીએ કે હૃદયથી એને હંમેશા માટે ક્ષમા કરીએ છીએ. જો આ જીવનનો શું ભરોસો, કેટલી ઘડી ઓર જીવવાની, શું ભરોસો? શા માટે આ બધું ભાર માથે લઈને ફરીએ? આજે હૃદયથી કોઈને ક્ષમા કરીએ. અને બીજી વસ્તુ એ, યદી આપણા થકી યદી કોઈને દુઃખ થયું હોય તો આજે હૃદયથી આપણે એની માફી માંગીએ.
જીવનની શરૂઆત કરો, પ્રત્યેક દિવસે જીવનની શરૂઆત કરો તો એવી રીતે કરો કે આજનો દિવસ કદાચ મારો છેલ્લો દિવસ હોઈ શકે તો હું મારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપી દઉં. અને કોઈની સાથે વ્યવહાર કરો તો એવી રીતે વ્યવહાર કરો કે જેમ આજનો દિવસ મારો છેલ્લો દિવસ હોઈ શકે એમ કદાચ આજનો દિવસ એનો પણ છેલ્લો દિવસ હોઈ શકે. કદાચ મારાથી એવું કંઈક બોલાઈ ગયું અને એનું દિલ દુભાયું તો શું આપણે પોતાની જાતને ક્યારેક ક્ષમા કરી શકીશું? અને જો યદિ આપણે ક્ષમા માંગીએ છીએ તો નાના થતા નથી, પ્રભુની દ્રષ્ટિમાં બહુ ઊંચા ઉઠી જઈએ છીએ. જે ઝૂકે છે ને એ તો તરી જાય છે, જેને ઝૂકતાની કલા આવડી જાય તરી જાય છે. અને આ જીવનનો શું ભરોસો? આપણે આવ્યા છીએ તો એવી રીતે જઈએ કે આ જીવન પણ જીવ્યું કહેવાય. બાકી તો બીજું જવાનું એટલે કહ્યું છે ને કે એક દિવસ જાઓ હરિના ધામમાં. આપણે આવ્યા છીએ અને આવીને જવાનું તો એ પ્રભુના ધામમાં છે. તો એવી રીતે જઈએ અને એવી રીતે જીવીએ કે જીવનથી ન આપણને ફરિયાદ રહે, ના સંસારમાં કોઈને આપણા થકી ફરિયાદ રહે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.